આગ વરસાવતી ગરમીમાં ગુજરાત હવે શેકાયું છે। રાજકોટ અમદાવાદમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે। રાજ્યના અનેક શહેરોમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। સૂર્યના પ્રકોપના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી પણ શક્યતા। અમદાવાદમાં 5 દિવસ ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે। 5 દિવસ અમદાવાદના લોકોએ આકરા તાપમાં શેકાવવું પડશે, જે આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે જે અનુભવ થઈ રહ્યો છે। આજે 43 ડિગ્રીને પાર અમદાવાદમાં પારો જવાની શક્યતા છે। રાજકોટ અને અમદાવાદમાં અગનવર્ષા થઈ રહી છે આકાશમાંથી। તો બીજી તરફ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે। રસ્તા પર કોઈ કામ વગર બહાર ન નીકળતું પણ જોવા મળી રહ્યું છે કે રસ્તાઓ જે રીતના ખાલી દેખાઈ રહ્યા છે। તો હજુ પણ આવનારા 5 દિવસ લોકોએ આકરો તાપ સહન કરવો પડશે। 5 દિવસ આકરા તાપમાં શેકાવવું પડશે। અમદાવાદમાં આવનારા 5 દિવસ ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો રાજકોટમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। રાજકોટ પણ ગરમીમાં શેકાયું છે। તો લોકો પણ વધારે ગરમીમાં બહાર જવાનું ટાળી રહ્યા છે। તો ક્યાંક ઝાડનો છાંયો પણ તેઓ લઈ રહ્યા છે। તો રસ્તા પર મોટા ભાગે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। અમદાવાદમાં કેટલું તાપમાન આજે જઈ શકે છે? આજે 42 ડિગ્રી નોંધાયું છે। તો સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી, પાલનપુર, મહેસાણા, વડોદરાની વાત કરીએ તો 42 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે આજે સન્ડે છે અને સન્ડેના દિવસે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે સ્નો વર્લ્ડમાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા એક તો અમદાવાદ શહેરના ગરમીની જો વાત કરવામાં આવે તો અમદાવાદનું જે તાપમાન છે ઓલમોસ્ટ 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને આ ગરમીથી બચવા માટે લોકો છે તે અત્યારે સ્નો વર્લ્ડમાં આવીને ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છો। કઈ રીતે ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છો? બસ મારું સપનું હતું કે બરફમાં આવી તો એન્જોય કરવાનું, બધા ફ્રેન્ડ્સ હોય, આ મોટા મોટા દીદીઓ છે, અમારી બેન છે, એટલે બહુ એન્જોય થાય છે। બહાર ખૂબ જ ગરમી છે, એટલે આમ એટલી ગરમી છે, અસહ્ય ગરમીની વચ્ચે તમે -5 ડિગ્રીમાં છો। હા, બહુ જ મજા આવી રહી છે અહીંયા આવીને। સ્નો વર્લ્ડમાં આવીને એવું લાગે છે કે અહીંયા આગળ શિમલા, કુલ્લુ, મનાલીમાં આવી ગયા। હા, લાગી રહ્યું છે અહીંયા એવું સેમ। બસ બહુ મજા આવે છે। હું તો દિલ્હી, કાશ્મીર બધે જઈ આવી છું। આના જેવી ઠંડી હોય છે, આના કરતાં વધારે હોય છે અને બારે તો બહુ જ ગરમી છે, એટલે અહીંયા આવવું જોઈએ સ્નો વર્લ્ડમાં। અમે બધા ફ્રેન્ડ્સ સાથે વીકેન્ડ મનાવવા આવ્યા છીએ અહીંયા, તો બહુ મજા આવે છે। આ બધાનો પ્લાન હતો ક્યારથી કે અમે જઈએ બહારે, તો અમે કીધું અહીંયા જઈએ। અમે આવ્યા હતા પહેલાં બી અહીંયા, તો મજા આવી હતી, તો પછી આ બધાને લઈને બી આવી। યસ, -5 ડિગ્રીની સાથે અલગ અલગ એક્ટિવિટીઝ પણ છે। બસ બહુ મજા આવે છે અહીંયા। હવે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, હવે બસ બાજુને બીજાને બી કહીશું કે અહીંયા એન્ટ્રી આવે। ગરમીથી બચવા શું કરતા હો? બસ અહીંયા ફ્રેન્ડ્સ જોડે આમ સ્નો પાર્ક, કાશ્મીર તો જવાય નહીં, તો અહીંયા આવી ગયા અમે। અત્યારે તો કાશ્મીર ના જ જઈ શકે, ન જવાય, પહલગામનો કેસ થયો પછી તો ન જ જવાય। હમણાં ડર લાગે છે બધાને, એટલે જ બધા હા ત્યાંની નકલી મજા લેવા અહીંયા આવી ગયા। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે લોકો છે તે સ્નો પાર્કમાં આવી રહ્યા છે। લોકો કાશ્મીરમાં હોય તેવો અહેસાસ કરી રહ્યા છે અને સાથે એવું પણ કહી રહ્યા છે કે હાલ કાશ્મીરમાં જવું હિતાવહ નથી અને એટલા જ માટે રજાના દિવસે અમે લોકો સ્નો વર્લ્ડમાં આવીને અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે એન્જોય કરી રહ્યા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। તો સતત ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે, અમદાવાદ અને રાજકોટમાં આજે જે ગરમીનો પારો 42 ડિગ્રીને પહોંચ્યો છે, ત્યારે આવનારા 5 દિવસ પણ જે ગરમીની આગાહી કરવામાં આવી છે, યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે આવનારા સમયમાં કેવી રીતની ગરમી પડી શકે છે। પૃથા છે આપણી સાથે। પૃથા, જે રીતે આગાહી કરવામાં આવી છે, આવનારા 5 દિવસ ગરમીનો પારો હજુ પણ વધી શકે છે, યલો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વિંડીના માધ્યમથી સમજાવશો।
જી શિવાંગીની બિલકુલ તો જે પ્રકારે વાત કરીએ ખાનગી હવામાન એજન્સી વિન્ડી અને જો તેમાં વાત કરીએ તો હાલ અત્યારે 1 વાગ્યાનું બપોરનું તાપમાન જોઈએ તો ખાસ કરીને અમદાવાદમાં 43 ડિગ્રી જે તાપમાન છે તે હાલ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. અસહ્ય પાર ગરમી અને ફરી એક વખત જે ગરમીનો રાઉન્ડ છે તે શરૂ થયો છે. અલગ અલગ શહેરોમાં 40 ડિગ્રીથી જે વધુ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 40, ભરૂચમાં 42, રાજપીપળામાં પણ 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે જ બોડેલીમાં પણ 42 ડિગ્રી તાપમાન છે. વડોદરામાં 43 ડિગ્રી, આમોદમાં 42 ડિગ્રી, ખંભાતમાં 42 ડિગ્રી, નડિયાદમાં 43 ડિગ્રી, ગોધરામાં 42 ડિગ્રી, દાહોદમાં જે છે તે 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે જ લુણાવાડામાં પણ 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હિંમતનગરમાં પણ 43 ડિગ્રી જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. ધરમપુરમાં 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ખેડબ્રહ્મામાં પણ 43 ડિગ્રી તાપમાન છે. પાલનપુરમાં 42 ડિગ્રી તાપમાન છે. રાધનપુરમાં 44 ડિગ્રી તાપમાન છે. મહેસાણામાં 42 ડિગ્રી તાપમાન, વિરમગામમાં 43 ડિગ્રી જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે. જે શિવાંગીની આજની આ વાત છે અને આવતીકાલે પણ આ જ પ્રકારે જે આખું વિંડીમાં જો આપણે મેપ જોઈએ તો બપોરના સમયે ફરી એક વખત જે કાળઝાળ ગરમી છે તે કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. 44 ડિગ્રીથી જે તાપમાન છે તે વધુ જોવા મળી રહ્યું છે. અનેક શહેરમાં 44 ડિગ્રી તાપમાન. જી શિવાંગી. જી ચોક્કસી પૃથા જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો